लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌ પ્રથમ મોગલ ધામમાં જે પરમ ચેતના વિરાજિત છે અને જેની ચેતના દૂર દૂર જે એના તરફ શ્રદ્ધા રાખતા હશે બધાને સ્પર્શે છે એવી માં મોગલ માની પરમ ચેતનાને મારા પ્રણામ। આજના 19મા પાટોત્સવના અવસરે અને આ નિમિત્તે શરૂ થયેલા મોગલ માં શક્તિ એવોર્ડ એ ત્રીજો એવોર્ડ સમારંભ છે, ત્યારે મંચ પર વિરાજિત જેમને આ એવોર્ડ દ્વારા આપણે પ્રણામ કરી રહ્યા છીએ તે પૂજનીય ભક્ત કવિ ભગત બાપુ, એની ચેતનાને પ્રણામ। પૂજનીય નારાયણ સ્વામી બાપુ, એમની સંતવાણીને અને એમની સંતવાણીની ચેતનાને મારા પ્રણામ। ઈશ્વરદાસ બાપુ, જેમણે માનું બહુ દુર્લભ ચિત્ર દ્વારા, હવે ક્યારેક હું એનું ભાષ્ય કરીશ, જોયા કરીશ, 2-3 વખત દર્શન કરી લઈશ કે આ માના હાથમાં સર્પ છે અને હાથમાં કોરડો છે, પેલું લીધું છે, તલવાર છે, આ શું સંકેત છે? પણ એના માટે હું ક્યારેક કહીશ। પણ એમણે આવું સુંદર ચિત્ર અને એવા અનેક ચિત્રો જેમણે આપ્યા છે એવા આદરણીય દાસ બાપુ, એમના બંને સુપુત્રો હરીશદાનભાઈ અને કાક પરિવારમાંથી પધારેલા બાબુભાઈ અને એમના પુત્રો, મંચ પર જેમની આશીર્વાદક ઉપસ્થિતિ છે એવા સૌ સંત મહાત્માઓ, ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના વિવેક અને વિદ્યાથી સંપન્ન એવા એમના ચેરમેન યોગેશભાઈ બક્સા, આ કાર્યક્રમ નિમિત્તે અન્ય જે વિવિધ ક્ષેત્રના વડીલો અહીંયા ઉપસ્થિત છે તે સૌ, જેમના દ્વારા કાર્યક્રમ માના ચરણમાં પ્રસ્તુત થશે એ સૌ કલા પીરસનારા સૌ કલાકાર વિદ્યાપુરુષો, ગામના સૌ વડીલો, મોગલ છોરું સૌ ભાઈ બહેનો અને આ માનું જે ટ્રસ્ટ છે, આ તો વ્યવસ્થામાં તો ટ્રસ્ટ કરવું પડે, બાકી માં હોય એના ઉપર બધાને ટ્રસ્ટ હોય જ। જેને માં ઉપર ટ્રસ્ટ ન હોય અભાગ્યો છે, એ મૂર્તિ જ એવી છે, ત્યાં બીજું કાંઈ કરવું ન પડે, પણ વ્યવસ્થા જરૂરી છે। જેમ મહેશદાનભાઈએ કહ્યું તેમ એ ટ્રસ્ટના નિમિત્ત એક સેવક રૂપે પ્રમુખ સ્થાને વિરાજિત આપણો માયોભાઈ રામભાઈ, અન્ય સૌ એમની આખી ટીમ અને આ 60 ગામ, ખોરડાનું ગામ, એ બધા જ એના નિવાસીઓ, આપ સૌને મારા જય મોગલમાં। જેમને એવોર્ડ અપાયો, બહુ મોટા માણસો હોય ને બાપ, એ જ્યારે બીમાર પડે ત્યારે બહુ હોસ્પિટલમાં, એની બહુ મોટી હોસ્પિટલમાં સારવાર થતી હોય,
અને એને પછી સારામાં સારા વોર્ડમાં દાખલ કરવામાં આવે. પધારો બાપુ, પધારો. કેટલો મોટો માણસ છે એ પ્રમાણે એને વોર્ડમાં, જનરલ વોર્ડમાં એ ન હોય. પછી ઘણી હોસ્પિટલોમાં મેં ઉદ્ઘાટનો કર્યા છે એટલે મને આ જોવાનો અવસર મળ્યો છે કે એમાંય વર્ગીકરણ હોય છે કે એ નંબરનો વોર્ડ, બી નંબરનો વોર્ડ, સી નંબરનો વોર્ડ. આવું દિલ્હીમાં મેં જોયું છે. આ એવોર્ડ આપવાનો પ્રસંગ હોય ત્યારે મને એમ લાગે કે આ જેને એવોર્ડ અપાય ને એ બધા સ્વસ્થ માણસો નથી, આ બધા બીમાર માણસો. કોકને શબ્દની બીમારી લાગુ પડી છે, કોકને પીંછીની બીમારી લાગુ પડી છે, કોકને રચનાની બીમારી લાગુ પડી છે. અને કોઈ પણ સર્જક કોઈ દિવસ સ્વસ્થ હોય નહીં, સ્વસ્થ હોય એ સર્જન કરી શકે નહીં. એટલે આ બીમાર માણસો છે જુદા અર્થમાં. આ એવા બીમાર છે કે એને જનરલ વોર્ડમાં ન રાખી શકાય, એને એ વોર્ડમાં જ રાખી શકાય. આ એવોર્ડનો અર્થ જ એ છે કે એને ટોપ કક્ષાના વોર્ડમાં દાખલ કરી શકાય એવા આ ત્રણ પોતપોતાની વિદ્યાને લીધે કસક અનુભવતા. જેમ આ મોગલમાં મને બહુ ગમ્યું કે લટે આવે, કાપડે આવે, અને એક કોળીની બેન એમ કહે કે મારે આહુડે આવે. અને આ લટ અને મહેશદાનભાઈ બહુ સરસ કહ્યું, પણ મને જે અડી ગઈ હોય વાત માયાભાઈએ પણ ઘણી વખત કહી કે આહુડે આવે. સાહેબ, માં આહુડા આવવા ન દે. જ્યારે માના સ્મરણમાં આહુડા આવે ત્યારે સમજવું કે આહુડા નથી, એ માં જ આવી છે. જળ રૂપે જગદંબા પધારી છે, એ કંઈક સંકેત કરવા આવી છે. તો દર્દ વગર, આપણે ત્યાં હિન્દીમાં કહેવાય છે પદોમાં કે દર્દ બીનું રહેન ન જાગે કોઈ. પીડા ન હોય ત્યાં સુધી પ્રસવ નથી. અને તેથી આ બધા જ કંઈક જુદી જ રીતે દર્દ અનુભવે છે. અને એ દર્દને પોતપોતાના કોઈ શબ્દ દ્વારા, કોઈ સૂર દ્વારા, કોઈ પીંછી દ્વારા સમાજને અર્પણ કરે છે અને માતાનું સતત સ્મરણ રાખે છે. બાપ, મારે ભગત બાપુ વિશે કંઈ કહેવાનું હોય, નારાયણ બાપુ વિશે કંઈ કહેવાનું હોય, કે બાપા એમના વિશે કહેવાનું હોય તો હું શું કહું? પણ હું આપને એટલું જ કહું કે સંસારીઓમાં વાણીના 7 દોષ હોય છે. આપણે બધા સંસારી છીએ અને આપણી વાણીમાં 7 પ્રકારના દોષ હોય જ છે, વધતા ઓછા. કોઈનામાં 5, કોઈનામાં 3, કોઈનામાં 2, કોઈનામાં 1, પણ કોઈને કોઈ દોષ હોય. રામચરિત માનસના આધારે મારે કહેવું હોય તો જવાબદારીપૂર્વક કહી શકું કે 7 દોષ એ કયા કયા? પહેલો દોષ મૃષા વાણી. મૃષા એટલે ખોટું, ખોટું બોલવું. અંધૃત ઉપનિષદની ભાષામાં, ઋત નથી, સત્ય નથી એવું, એને મૃષાવાણી કહેવાય. બીજો વાણીનો દોષ છે મિથ્યાવાણી. એની જુદી વ્યાખ્યા છે, એક મિથ્યાવાણી. ત્રીજો વાણીનો દોષ છે વૃથાવાણી, એનો અર્થ જુદો. ચોથી વાણીનો દોષ છે વ્યથાવાણી. પાંચમો દોષ વાણીનો છે એ છે કટુવાણી. છઠ્ઠો દોષ છે કુટિલ વાણી. અને 7મો દોષ છે અપથ્ય વાણી, જે પચે નહીં, અપથ્ય વાણી. આ 7 દોષ છે. મારે કહેવું જોઈએ કે જેને એવોર્ડ અપાય છે ને એ પછી પીંછીને અપાણો કે કલમને અપાણો કે ગળાને અપાણો, પણ એ ત્યારે જ આટલા ઊંચેરા સ્થાને હોય કે એની કળામાં, એની વિદ્યામાં એ જ્યારે ડૂબ્યા હોય ત્યારે 7 દોષથી મુક્ત હોય. કેટલો સમય આપણે મુક્ત રહી શકીએ? આપણે જીવ છીએ, આપણે સંસારી છીએ, પણ જ્યારે ભગત બાપુ કલમ લે સાહેબ ત્યારે એમાં એકેય દોષ ન આવી શકે. નારાયણ બાપુ હાર્મોનિયમ લે, અને હરીશભાઈ અમે માંડવી ગયા
4-5 બાવાઓ બધા. બપોરનો સમય, બાપુ આવ્યા, એને કહેવાય તો નહીં કે વાણી ગાવ, એને કહેવાય એને કેમ કહેવાય સાહેબ? પણ ખબર નહીં એને શું મોજ આવી, અને મને કે વાલા આ હાર્મોનિયમ લઉં. બપોરે 2 વાગે ચપલેશ્વરમાં, ચપલેશ્વર ને હાર્મોનિયમ લીધું, અને સાહેબ શ્યામ વિના વ્રજ સુન લાગે. અને સાહેબ હાર્મોનિયમના પેલા ઉપર આંખમાંથી આહુડા જાણે વાજુ વગાડતા હોય, આંગળીઓ તો નિમિત હતી પણ આહુડા હાર્મોનિયમ. હવે એવા વાણીના પ્રસ્તુતિકરણ કરનારો આવો આપણો એક નારાયણ બાપુ. એ જ્યારે એના મંચ ઉપર હોય, એ પોતાની વિદ્યામાં રત હોય, ત્યારે આ 7 વાણીના દોષમાંથી એકેય દોષ ન હોય. અને બાપા એનો અનુભવ તો એ કહી શકે કે જ્યારે એક ચિત્રકાર ચિત્ર દ્વારા ચરિત્ર પેશ કરતો હોય, મોગલનું આખું ચરિત્ર એક ચિત્ર દ્વારા. હવે તો આના ઉપર ભાષ્યો કરવા પડશે કે આ તલવાર શું કામ લીધી, આમાં હિંસક છે, હિંસકને માં કહેવાય, આમાં સર્પને પકડે છે, મદારીપણું છે, આ વાદીપણું છે. માને કોઈ વાદ ન હોય, વાદ હોય એ માં નહીં, માનો એક જ વાદ, અને એ વાત્સલ્યવાદ. આ સિવાય એનો કોઈ વાદ હોતો નથી. એના હાથમાં તલવાર. હું તો તલવારના પક્ષમાં જ નથી, એવો હું માણસ છું. કોઈ પણ શસ્ત્રના પક્ષમાં હું નથી. જે સમય હતો એ વાત જરૂર હતી, પણ અત્યારે તો હથિયાર હોવા જ નહીં. છતાંય આ ભગવતીઓના હાથમાં હથિયાર છે, અને પગે લાગ્યા વગર છૂટકો નથી. એની પાછળ કંઈક ને કંઈક તત્વ છુપાયેલું છે. અને એ જ્યારે ચિત્રકારના દિમાગમાં, સાહેબ આ કલ્પના ચિત્ર છે એ પણ મને બહુ ગમે છે. કારણ કે તમે માનું એક ચિત્ર નક્કી કરો તો એ ચિત્ર ઘણાને ગમે ન ગમે ન ગમે, પણ કલ્પનાના ચિત્રો બધાને પોતપોતાની મોગલ હોય છે. આપણે ગામડાના માણસો ખાટલા નાખીને આંગણામાં સૂતા હોઈએ, અને ધોળા વાદળા નીકળે તો ઘણાકને ઊંટ લાગે, ઘણાને કૂતરા જેવું લાગે, ઘણાને વાદળું કંઈક જુદું લાગે, ઘણાને કંઈક તબલા જેવું લાગે. જેની જેવી કલ્પના એવું એમાં એને દેખાય. એટલે આપણે ત્યાં દેવતાઓના ચિત્રો કલ્પનાના ચિત્રો છે, અને એ કલ્પના કલ્પના નથી, પણ ક્યાંક વાસ્તવિકતાનો સંકેત કરે છે. તેથી બાપા જ્યારે પીંછી લેતા હશે, કેનવાસ લેતા હશે, ત્યારે એના મનમાં જે કંઈ ચાલતું હશે, ત્યારે એના ચિત્ર દ્વારા જે વાણી પ્રગટ થતી હશે, એમાં આ 7માંથી એકેય દોષ નહીં હોય. હવે મારે આપને એ કહેવું છે બાપ, કે રામાયણમાં મૃષાવાણી કોણ બોલ્યું? કયું પાત્ર છે કે જે મૃષાવાણી અસત્ય બોલ્યું? જે રામચરિતમાનસ એમ કહે કે નહીં અસત્ય સમપાતક પુંજા, ગિરિસમ હો હિંકી કોટિક ગુંજા. ચલોઠીઓને ગમે એટલી ભેગી કરો તો એ ડુંગરો ન થાય, એમ અસત્યના જેવું કોઈ બીજું પાપ નથી. આ મૃષાવાણી રામચરિતમાનસના એક વિદ્યાર્થી તરીકે કહી શકું, મારા ગુરુની કૃપાથી, કે આ વાણી આખી જેનામાં દેખાય છે વાણીનો દોષ, એ પાત્રનું નામ છે મંથરા. તુલસી લખે છે નખશિક ખોટી, નખથી તે શિખા સુધી મૃષાવાણીનું કથન કરનારી એ મંથરા છે. કટુવાણી એ કઈકઈમાં આવી નહોતી એનામાં, પણ એની વાણીમાં આખી કટુતા આવી ગઈ, અને કંઈક જુદું જ બોલે છે. એ કટુવાણીના પ્રતીક બન્યા રામચરિતમાનસમાં. વ્યથાવાણીનો અર્થ છે કે બીજાને પીડા આપે એવી વાણી, બોલે અને બીજાને પીડા ઉત્પન્ન થાય, વ્યથા ઉપજાવે એવી વાણી રામાયણમાં આપણે જોવા જઈએ તો એવી વાણી રાવણની વાણી છે, કે માણસ બોલે અને બીજાને પીડા ઉત્પન્ન કરે. ચોથી વાણી વૃથા. વૃથાનો અર્થ એમ છે કે જેનું કોઈ સાર ન હોય. ઘણા માણસો ખોટું ન બોલતા હોય, પણ વૃથા બહુ બોલતા હોય, જેમાંથી કંઈ નીકળે જ નહીં, કોઈ સાર જ નહીં નીકળે. ગમે તેટલું દોહન કહીએ તો કંઈ ન નીકળે. એવી જેની વાણી હોય એવી વાણી છે રામચરિતમાનસમાં કપટ મુનિની વાણી, કે જેમાં બિલકુલ
વૃથા વાણી છે, કુટિલ વાણી એક વાણીનો પ્રકાર છે. કુટિલ એટલે આમ ખરાબ અર્થમાં કહેવાય કે આ માણસ તો કુટિલ છે, પણ સંસ્કૃત ભાષામાં અને આપણી વિદ્યાની બીજી વિધાઓમાં કુટિલને ઘૂંઘરૂળું કહેવાય, કે જેના કુટિલ કેશ, કુટિલ કુંતલમ શ્રીમદ ભાગવત કહે કે જેને વાંકડિયા વાળ જેને કહેવાય, કુટિલ વાણી, અટપટી વાણી. એવી વાણી રામચરિત માનસનું પાત્ર છે કેવટ. સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે બિહંસે કરુણા એન ચિતઈ જાનકી લખન તન. એવી કુટિલ વાણી ઉચ્ચારનારો કેવટ છે કે જેમાં રામજીને પણ આનંદ આવ્યો, એ એની કુટિલ વાણી છે. ઘણા માણસો મિથ્યા વાણી બોલે. મિથ્યા વાણી એટલે જેને કંઈ પ્રયોજન નથી, કારણ વગર મિથ્યા બોલે, જેનો કોઈ હેતુ નહીં. હું કોઈના નામ નથી આપતો, પણ ઘણા માણસો, 2 જણા તો મને દેખાય છે ને હજી જીવે છે, અને ભગવાન એને તમે બધા આશીર્વાદ આપજો. હજી મને કે હું એને નકશી ખોળકું તોય મને એમ કે આ દિલ્હી ઉપરથી જે સંસ્કૃતમાં સમાચાર અપાય છે એ હું આપું છું. સંસ્કૃતમાં જે સમાચાર અપાય એ હું આપું છું. હજી બીજી ભાષાના સમાચાર કહે તો હું માનું તે, પણ પાછા સંસ્કૃતના આ બધી મિથ્યાવાણી કહેવાય બાપ. તો કટુવાણી, મિથ્યાવાણી, વ્યથાવાણી, વૃથાવાણી, આવું રામાયણમાંથી કંઈક દેખાય છે. મારે કહેવું છે એટલું કે આ 3 વિભૂતિ, એમાં નારાયણ બાપુને નિર્વાણ શબ્દ તો બ્રહ્મલીન શબ્દ વધારે સારો છે, બાકી મરણોત્તર તો મહેશદાનભાઈ બરાબર કહ્યું. ભગત બાપુને કેમ મરણોત્તર કહી શકીએ? એને કેમ કહેવાય કે આ ગયા હોય તો આ જનતા આ મોગલમાં જાય? સાહેબ, અમુક શક્તિઓને જવાય જ નહીં, ખોટનો ધંધો છે, એને જવાય જ નહીં. એની ફરજ છે કે એને રહેવું જ જોઈએ, અને એને રહેવા માટે આ તો ઠીક છે કે મોગલ ટ્રસ્ટે આ ગામે અને સ્વયંભૂ રીતે આવું સુંદર દેવાલય, માતાજીનું આલય બનાવ્યું. નહીંતર આ મોગલમાં એ તો બધા એક ફળામાં રહેનારા છે, આટલા એવા અડધી ફૂટના ફળામાં હમાઈ જનારા આ બધા અસ્તિત્વો છે. એને જાજુ કાંઈ જોઈએ નહીં. એને તો આપણે ત્યાં આમ કોઈ દાણા આપે કે ભાઈ લ્યો આ દાણા, એ મને ઘણી વખત એવું લાગે કે એ પ્રતીક છે. અંધશ્રદ્ધા કે પરચો કે ચમત્કાર. પરચાનો તો આટલા કાગળો, અને મને માયો ભાઈ ઘણી વખત કેટલી વાતો એને કહી છે કે આમાં ચોરનારાઓને પણ આવીને ખાનગીમાં નાખી જવું પડે. પાછું કે અમે ચોરી ગયા હતા એ પાછું મૂકી જઈએ. એ આજનું સત્ય છે. પણ આ માતાઓ 5 દાણા કદાચ આપે, એ મને તમને એમ કહે છે કે આ 5 દાણા તો નિમિત્ત છે, હું તો તમને આખા ખળાને ખળા ભરીને દાણા આપતા જઈશ. આ 5 દાણા શું, આ વાસાને વધાવો નહીં, પણ આખા ખળાને ખળા લઈ લ્યો. જ્યારે ખેડવા જાઓ ત્યારે મોગલનું નામ લેજો, જ્યારે નીંદવા જાઓ ત્યારે મોગલનું નામ લેજો, તો ઓલાય છોડ હરખા થશે, નિંદા નીકળી જશે, એટલે આત્મો રૂડો બનશે. મોગલનું નામ લઈને રાપ હંકારો ત્યારે મોગલનું નામ લઈને જાઓ, અને પછી છોડ મોટા થાય, એને વાડ કરો, મોગલનું નામ લેજો. અને સાહેબ, હું ઘણી વખત કહું છું કે સારું ખેતર હોય પણ સારું ખાતર ન હોય તો એ પાક બરાબર પાકે નહીં. સારું દેશી ખાતર હોય અને ખેતર સારું હોય, પણ સારું જો બિયારણ ન હોય તોય બરાબર પાક ન આવે. પણ બિયારણ એ રૂડું, ખેતર એ રૂડું, ખાતર દેશી, ત્રણેય પણ સમય જો પાણી ન પવાય અથવા તો મેઘ ન વરસે તોય વળી મુશ્કેલી પડે. પણ સમયસર વરસાદ પડે, જેટલો જોઈએ એટલો પડે, આ ચારેય વસ્તુ ભેગી થઈ જાય, પણ સારી વાડ ન હોય તો બીજા ઘેટા બકરા પશુઓ આવીને ચરી જાય. પણ સારી વાડ પણ હોય, બિયારણ હોય, ખેતર રૂડું, ખાતર રૂડું, પાણી સમયસર પવાય, પણ ઉપરથી જે આવે પંખી, જેની ખબર નહોતી આપણને, એ વયા જે આવે, ઉપરના જે પંખી આવે ને ઉપરથી આવીને આપણી મોલાદ ચરી જાય, એ પંખી માટે આપણે ત્યાં ગામડામાં પછી માચડા બંધાતા. ગોફણવાળો ગોફણ લઈને બેહે. મને એમ લાગે છે કે આ માળી જેનું ખેતર રૂડવું છે
જેનું ખાતર રૂડું હશે, જેનું બિયારણ રૂડું હશે, જેની સિંચાઈ બરાબર હશે, જેને ચારે બાજુની સુરક્ષા બરાબર હશે, આ બધું જ હશે, ત્યારે મોગલને જો યાદ કરવામાં આવે તો એ માસડે ચડીને જે નહોતા ધાર્યા એવા જે પંખી આવે છે, જેને આપણે હું હમણાં મેં પહેલી જ વખત હળવદમાં તાડદરામાં કીધું યોગેશભાઈની હાજરીમાં કે મને એ સમજાતું નથી. ઓચિંતા મને આ વિચાર આવ્યા કરે કે આ પક્ષીને પરમાત્માએ પાંખો આપ્યા પછી પગ શું કામ આપ્યા? આ સમજાતું નથી. એને પગની શું જરૂર હતી? પક્ષી તો આમ કૂદી નહીં જઈ શકે એક ડાળથી બીજી ડાળ ઉપર, અહીંથી આમ, એને પગની જરૂર જ નહોતી. પણ છતાંય પરમાત્માએ એને પગ એટલા માટે આપ્યા કે મને તમને શીખો કે હે પંખીડાઓ, કોઈના મબલક પાપ ઉપરથી વયા બનીને આવતા નહીં, એને ચરી જવા આવશે નહીં, નહીતર મોગલ ગોફણ લઈને બેઠી છે. અને ગોફણ તમારી પાંખ તોડવા માટે નહીં, એક ઘાન બે કટકા કરવા માટે નહીં, પણ જે બે કટકા હશે એને એવો ઘા મારશે કે બે કટકા એક કરી નાખશે, કાપવા માટે નહીં. આ તલવાર કાપનારી નથી, આ તો એના હાથની સુઈનું માપ છે. કારણ કે આ કઈ આ માનું રૂપ તો માનવીય રૂપ છે, પણ આ કઈ આટલા કદમાં હમાય? એના હાથમાં તલવાર નથી, હોય છે. આ હાંધવા વાળી જગદંબા છે, અને એ તલવારના રૂપમાં હોય બતાવી છે કે તમે ચિંતા કરતા નહીં, તમારા કાને વીંધી દઈશ, અને તમારે સંસ્કારના ત્રાજવા ત્રોફાવવા હશે તો આ માવડી કે ત્રોફાવો રૂડા ત્રાજવા સંસ્કારના, શાલીનતાના, ખાનદાનીના. આ ભગુડા જેવું નાનું ગામ, હું તો એક વખત વચ્ચે માના દર્શન કરવા આવ્યો, અને આજે કેટલું પંકાણું, કયા ચમત્કાર જોઈએ છીએ, કયા પરચા જોઈએ છીએ. આ તો ઠીક છે કે અહીં વ્યાસપીઠ હોય, દિવસ હોય, મને એમ લાગે કથા શરૂ થઈ, આટલું તો અત્યારે ખડકાણું છે. આ પરચા નહીં તો બીજું શું છે બા? એટલે આ માં કાળોતરા માણસો હશે કે બીજાને દંશ દેવા માટે દર છોડીને નીકળશે. અને ઓલો સરપ તો કાંસળી ઉતારે, આ ક્યારેય કાંસળી ઉતારવા તૈયાર નથી. એવા દંભી સમાજના લોકો એવા કાળોતરાને પોતાના હાથમાં પકડશે કે ધારું તો આમ 1 મિનિટમાં પકડવાય ન પડે, આંગળી સીધું ત્યાં તમે ગોથું ખાઈ જાઓ, પણ મારવા નથી, તારવા છે. કે તમે શંકરના હાથના ઘરેણા છો, શંકરના ગળાના ઘરેણા છો, તમે શિવના ગણ છો, અને તલવાર ઈ કદાચ માં શિવવાનું કામ. નહીતર સવારથી સાંજ સુધી ઘોડિયા ઈ ભીના થયા હશે. બહુ જોરુંકું છોકરું હોય તો એ પગ મારીને ઘોડિયા ફાડી નાખે. ગામડામાં ખોયા બદલવા પડે એવા છોકરા હોય. હાવ એવા છોકરાને કામે જનારી મા દીકરી મોગલના આ ભાંગલ ઘરે આ મૂકી જાતી હશે, અને સાંજે આવે ત્યારે એ ઘોડિયા એમાં કેટલાય ફાટી ગયા હશે, ત્યારે આ માવડીએ એની સિલાઈ કરી હશે, એને હાંધી દીધા હશે. અને સાહેબ, ઈ સિલાઈનો આ પ્રતાપ છે. તલવાર કાપવા માટે નથી, તલવાર સીવવા માટે છે, પણ સાઈઝ મોટી છે, કારણ કે જગદંબા છે, વિરાટ જોગણી છે. આ કોઈ સામાન્ય નથી. આ આપણા માપમાં ન આવે મારા બાપ. એક આપણી સામાન્ય માં કોઈ દિવસ એના દીકરાના માપમાં નથી આવી શકતી. તો આ તો જગદંબા છે, આ તો જોગ માયા છે. એટલે તુહી રાધિકા રૂપ રીજે મુરારી. આને કઈ રીતે? અને હું તો હનુમાન, એટલે હનુમાન તરફ મારી પ્રીતિ, દુનિયા એમ કહે છે કે વધારે છે. મારી પ્રીતિ કોના ઉપર વધારે છે એ તો હજી મને ખબર નથી. મને તો આખી દુનિયા ઉપર પ્રીત છે મારા બાપ. હા, મને આ બધા, હું બહુ સાચું કહું છું બાપ, કે મને આ બધું અત્યારનું જગત બહુ ગમે છે. આ જે લોકોએ વાતો કરી છે કે આ બધું નાશવંત છે, સંસાર ખારો છે. અરે આ કવિઓએ, સર્જકોએ, સંતવાણીના ગાયકોએ અને ચિત્ર દ્વારા ચરિત્ર આપનારે ખારાને અમૃત જેવો કરી નાખ્યો છે સાહેબ. હવે આ ખારો નથી, પણ આપણને નથી સમજાતું, કારણ કે દરિયાનું મંથન કર્યું ને અમૃત નીકળ્યું ને એક કળશ જ નીકળ્યું હતું, ટેન્કર ભરીને નીકળ્યું જ નહીં.
મિત્ર આટલા મોટા દરિયામાંથી એકાદ 1000 ટેન્કર જો નીકળ્યા હોત તો ગામડે ગામડે એક એક દાદર પહોંચાડી દે હિન્દુસ્તાન. પણ કળશ અને એ એવું નીકળ્યું કે જ્યાં પીડ્યું ત્યાં કજિયા જ કરાવ્યા. કુંભના જ્યાં જ્યાં ઠેકાણા જ્યાં પીડ્યું બધી જગ્યાએ બાવાઓ તોડી નાખે છે એકાબીજાના માથા, લોયાણ કરી નાખે છે. એમાં મોટા મોટા મઠાધીશોના આખા શરીરે પાટા મેં જોયા છે. થોડા કૌતુક માટે, થોડીક મારી ફરજ બને એટલે હું ખબર કાઢવાઈ ગયો છું કે આચાર્ય શ્રી આપની તબિયત સારી છે. મારે આ બાપા નાવા માટે બાદ એ અમૃતે તો, પણ હવે જે આ નવું અમૃત ભગત બાપુ બોલી ગયા કે મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે, જગ સળગીને ભસ્મ થશે, કાં કોઈ જડાધર જાગી જશે. આ બાપુ પધારો પધારો, જય સિયારામ, પધારો. તો અત્યારનો જે સમય છે, અત્યારની જે આખી રોનક છે એ બહુ જ જીવવા જેવી છે, બહુ જ આનંદ લેવા જેવી છે. આ કીર્તિદાનભાઈ બેઠો છે, આ લક્ષ્મણ બાપુ આવ્યો, અને બીજા કેટલાય ભરતદાનજી છે, બિરજુ છે, આમાં જેટલા નારાયણ બાપુના પુત્ર છે, જે કંઈ પ્રસ્તુત. આવા વજનદાર મંચ ક્યારેય મેં તો જોયા નથી ભાઈ સાહેબ. આટલા લિફ્ટ થઈ ગયેલા, આમ ઉપડી ગયેલા મંચ આપણે નથી જોયા. અને એ આ કલાકારો દ્વારા આટલા ઊંચે ચડે, કારણ કે ભગવાને એને પાંખો આપી દીધી છે. પક્ષીને પાંખો લાગી ગઈ છે, પ્રતિષ્ઠાની અનેક પ્રકારની પાંખો લાગી ગઈ, તો એણે પગલાં હજી ધરતી ઉપર રાખ્યા છે, એના ચરણ હજી ધરતી ઉપર છે. એટલે આ બધા જ મંચો બહુ જ રીચ થતા જાય છે, સમૃદ્ધ થતા જાય છે. આપણી પાસે વિવેકી વિદ્યાવાળા માણસો આવતા જાય છે, આવું વિચારનારા માણસો આવતા જાય છે. અને તેથી આ બધું હવે તો એક જ વસ્તુ છે. હું હમણાં સાંજના કહેતો હતો કે ઘણાની પાસે જીભ છે પણ કાન નથી. આ મોટી કરુણા. ઘણા બોલે છે બહુ સરળ, પણ કોઈનું સાંભળતા નથી. કાન નહીં, કાનના દેવતા વહી ગયા. અને ઘણાને કાનની બહુ સાંભળવાની, એ બોલી શકતા નથી. કાળ એવો સુંદર આવ્યો છે કે માણસોની પાસે કાન પણ છે અને જીભ પણ છે. આ બે બધું ભેગું થયું છે. અને જીભને આપણે રસના કહીએ છીએ, અને કાનમાં જઈ અને આપણે રામ રસ કહીએ છીએ. આ રસનો સમન્વય છે. આવા રૂડા પ્રસંગે હું આવી શક્યો, કારણ કે હું ક્યાંક ને ક્યાંક હોઉં સ્વાભાવિક છે. માયો ભાઈ મને દબાણ કરે નહીં, એ એની શાલીનતા અને એનો વિવેક છે. પણ આ વખતે યોગાનું યોગાત ખાલી દિવસ. અને જેમ યોગેશભાઈએ કહ્યું કે 11 વર્ષે હું આવી શક્યો, મોગલ છોરું છું, તોય એ માએ બોલાવ્યા હશે ત્યારે જોઈએ. અને મારે કહેવું જ જોઈએ કે હનુમાનજી ના તરફ મારી પ્રીતિ હોય તો હનુમાનજી કોણ છે? એ માં જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, બહુ જવાબદારીપૂર્વક નિવેદન કરું છું કે માં કોઈ દિવસ સંસારી નથી હોતી. માં બ્રહ્મચારી નહીં જ હોય. બાપ સંસારી હોય છે. જગદંબા કોઈ દી સંસારી હોય, એ જો સંસારી હોય તો એને ઘરે આવા છોરડા પાકે જ નહીં. એ સંસારી નથી. બાપ મૂકી દો સાહેબ, એને એક બાજુ મૂકી દો સાહેબ. એનું કાંઈ એનું કહેવાય. તો માં હંમેશા બ્રહ્મચારીની હોય છે. અને મારો હનુમાન એને ઘણા વખતથી થનગનાટ સુધી કે દુનિયામાં એક બ્રહ્મચારી તરીકે હું દેખાઉં છું, મારું એક જુદું રૂપ છે. પણ જ્યારે એને એવી ઈચ્છા થઈ કે મારે માના રૂપમાં પ્રગટવું હોય, ક્યારેક વાત્સલ્યમય મૂર્તિના રૂપમાં પ્રગટવું હોય, આ મનોરથ છે. અને સાહેબ એક નિયમ છે કે જે વ્યક્તિ સાધનાની ચરમ સીમાએ પહોંચે છે એને હંમેશા સ્ત્રૈણ થવું જ પડે. એનું પુરુષત્વ અણાવવું જ જોઈએ, નહીંતર શિખર ઉપર ન જાય. એનામાં સ્ત્રૈણ. અને જેટલા બુદ્ધ પુરુષો થયા છે સાહેબ, એની ચાલ બદલી છે, એની વાણી બદલી છે. કારણ કે સ્ત્રૈણ સારમાં સાર અવતાર અબળા તણો એવો નરસિંહ મહેતો પણ કહી. એ હનુમાનના મનમાં મનોરથ જાગ્યો કે મને આખી દુનિયા બ્રહ્મચારી કે સંયમી કે અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પણ હું પણ માં છું. પણ મારે આ રૂપ કેમ બતાવવું, ક્યારે બતાવવું? અને ભગવાન રામને કીધું કે તમે દુર્ગાની સ્તુતિ કરો છો,
રાવણને મારવા માટે શક્તિ પૂજા કરો છો. મહાકવિ નિરાલાએ તો મોટું કાવ્ય લખ્યું રામની શક્તિ પૂજા ઉપર. તો મહારાજ, મારે મારું શક્તિરૂપ જગતને બતાવવું હોય તો એવો એકાદો પ્રસંગ તો આપો મને, નહીતર મને મૃત્યુ પામું ને તો એ અફસોસ મરણની હારે વયો જાય, પણ હું અજર અમર છું અને ઓઈલો અફસોસ મને કાયમ ખટકા કરશે. હું જગદંબાના રૂપમાં પ્રગટ ન થઈ શક્યો. કાંઈક કરો, છાયાના અપહરણ થાય, મૂળ તત્વના કોઈ અપહરણ કરનારા પાક્યા નથી. સાહેબ, જાનકી છાયો છે, પડછાયો છે, એનું અપહરણ કરે. મૂળ જાનકીની તો સામે ન જોઈ શકાય. અને ઈ જાનકી એકે હૃદય બસ જાનકી, જાનકી ઉર મમ વાસ હૈ, મમ ઉદર ભુવન અનેક લાગત બાણ સબકર નાશ હૈ. રામાયણમાં તુલસીજી કહે કે જાનકી શક્તિની ઉપાસના કરે. શંકર તો એનું બાનું છે, શંકર એનું બાનું છે, ઓઠું છે. ઘણા બે બે ગુરુ રાખે, એક કાન ગુરુ અને એક સદગુરુ. એમ આ શંકર તો બહારનું પ્રતીક છે. શંકરને ખરેખર એને ગુરુ માન્યો હોત તો એની સામે આવી આડોડાઈ ન કરત. જે આડોડાઈ રાવણે આદરી છે શંકરની સામે, એ પણ ઉપાસક શક્તિનો હતો. ભગવાન રામને કહેવું પડ્યું. ત્રિજટાને સીતાએ પૂછ્યું કે આ રાવણ મરતો કેમ નથી, ત્યારે ત્રિજટાએ કીધું કે એના હૃદયમાંથી તમે આઘા ખસો તો મરે, અને તું ન ખસે ત્યાં સુધી રામે નહીં મારી શકે. એ કે હૃદય બસ જાનકી. રાવણના હૃદયમાં સીતા બેઠી છે. સીતાનો મઢ રાવણનું હૈયું છે, એનો મઠ છે, ત્યાં જગદંબા બેઠી છે. એકે હૃદય બસ જાનકી, જાનકી ઉર મમ વાસ હૈ. અને આખી દુનિયા જાણે છે કે સીતાના હૃદયમાં હું છું. આ વખતે જો બાણ મારું તો હું જાઉં અને પછી જાનકી જાય, ને જાનકી જાય તો આખા જગતનો સમય પહેલા નાશ થઈ જાય. એ મારે કરવા નથી દેવું. એ જ રામ તત્વ છે. એણે હનુમાનજીએ કહ્યું કે મારે મારું વાત્સલ્ય બતાવવું છે, એનો અવસર આપો, એક વેહ કાઢવો છે, અને મારે એક વખત આ કરવું છે. અને તેથી ભગવાન રામ અને લક્ષ્મણ એક પાતાળના રાજાને, અહિરાવણને, હું મારી કથાઓમાં કહું છું કે મને બે રાવણ મળ્યા છે. એક મહિરાવણ એટલે લંકાનો, અને એક અહિરાવણ એટલે પાતાળનો. હજી સહી રાવણ મળ્યો નથી. કે સહી કોણ છે, મૂળ મુદ્દો કોણ છે, એને હું ગોતું છું. અલ્લાહ કરે ક્યાંક મળી જાય. પણ એ રામ અને લક્ષ્મણને પેલો રાવણ અહિરાવણને કંઈક તું મારો ભાઈ છો, કાંઈક કર. હવે આ છેલ્લો અધ્યાય છે. અને કહે કે હું તો શું કરું કે એનું અપહરણ કરીને પાતાળમાં લઈ જાઉં. રામ લક્ષ્મણને અપહરણ કરીને પાતાળમાં લઈ ગયા. અહીંયા આખું વાનર કુળ શોકાતુર કે કરવું શું. અને ખબર પડી કે અહિરાવણ લઈ ગયો છે. હવે જાય કોણ? ઊંચાઈ પકડી શકે ને એ ઊંડાઈ ઉતરી શકે. એ બે હારે કામ. એકલો ઊંચાઈ પકડે ને ઊંડાઈ ન ઉતરે તો અડધી ઊંચાઈ છે. ઊંડાઈ, ગહેરાઈ અને ઊંચાઈ બંનેને જે પારખી શકે અથવા તો એને ચરિતાર્થ કરે. અને આપ જાણો છો હનુમાનજી પાતાળમાં જાય છે, દેવીનો યજ્ઞ ચાલે છે, રામ લક્ષ્મણને બંદી બનાવ્યા છે અને બલિદાન માટે બે તપસ્વીઓને હાજર કર્યા છે. અહિરાવણ યજમાન પદે બેઠો છે અને આ બાજુ હનુમાનજી ત્યાં પ્રવેશ કરે છે. જાવું કેમ? હવે એને પાઠ ભજવવાનો સમય આવ્યો અને હનુમાનજી મહારાજ એક ફૂલની માળામાં ફૂલ બન્યા છે. અહિરાવણે પ્રતિમા હતી, ખાલી મૂર્તિ, એને ફૂલની માળા પહેરાવી અને એમાં જે મુખ્ય ફૂલમાં હનુમાન હતો એ હનુમાનજીએ મૂર્તિને પછી રસાતલ કે તળાતલ કે એના પછી જે પાતાળો આવતા હોય એમાં ક્યાંક મોકલી આપી. અને તે દિવસે હનુમાને એ બ્રહ્મચારીણી બની, બ્રહ્મચારી તે દિવસ બ્રહ્મચારીણી બની અને એણે પંચમુખ ધારણ કર્યા જગદંબાએ. અને તે દી રામ લક્ષ્મણને બલિદાન માટે લાવ્યા. અને અહિરાવણે પૂછ્યું કે તપસ્વીઓ, જેને યાદ કરવા હોય એને કરી લ્યો, હમણાં તમારું બલિદાન. રામ લક્ષ્મણજીની સામે જુએ, લક્ષ્મણજી ભગવાનની સામે જુએ. કોને યાદ કરવા? કોનું સ્મરણ કરે? આખું જગત રામનું સ્મરણ કરે ને એ જ બંધનમાં. હવે યાદ કોને?
ત્યારે રામે કહ્યું કે આપણા ઉપર ભીડ પડે ત્યારે તો આપણે હનુમાનને જ યાદ કરીએ, બીજા કોને? પણ કે હનુમાન તો અહીંયા ક્યાંથી હોય, એ તો ત્યાં છે. અને એમ જ્યાં હામું જોયું ત્યાં પંચમુખવાળી એ બ્રહ્મચારીણીએ પોતાની આંખોથી જાણે રામને આશીર્વાદ આપતા એમ કીધા કે હું આવી ગઈ છું. હવે કોઈ અહિરાવણની તાકાત નથી કે તમારું બલિ લઈ શકે. અને પછી એણે જે ત્યાં એક આસુરી તત્વનો સંહાર કરવા માટે, એટલે હનુમાનને જોઉં ત્યારે મને જગદંબા પણ દેખાય, હનુમાનને જોઉં ત્યારે બેઠેલો બુદ્ધ પણ દેખાય, હનુમાનને જોઉં ત્યારે તીર્થંકર મહાવીર પણ દેખાય, હનુમાનને જોઉં ત્યારે કેટલા કેટલા રૂપો દેખાય. તો હનુમાન પણ જગદંબા બનીને એક વખત બેઠા છે. આ શક્તિ છે એના ધામમાં. આટલો મોટો પ્રસંગ મારા માટે આ બહુ બહુ આનંદની વાત છે. હું હૃદયથી કહું, મારા માટે એક ભગુડું, આ ભગુડાનું ગજું, પણ આ ફળાવાળી જે છે. અને સાહેબ એને જાજુ સિંદૂરે ન જોઈએ, એને જાજુ બીજું કાંઈ જોઈએ નહીં. એને ખાલી માણસ મરે અને એના પ્રતાપે આટલું બધું વિસ્તર્યું છે. આટલા બધા આપણા જુદી જુદી વિદ્યાના ઉપાસકો મંચ ઉપર હાજર છે. એક સાધુ તરીકે, તલગાજરડાના બાવા તરીકે મારો બહુ રાજીપો વ્યક્ત કરું છું. કારણ કે મને એમ લાગે છે કે અહીંયા જેના કાન સાબદા છે એવા પણ છે, અને જેની જીભ સાબદી છે એવા લોકો પણ અહીંયા છે. અને આ ત્રણેયને, હરીશભાઈ, નારાયણ બાપુને હું બાવો કહીશ. બાવો હતો, દેખ લીધો. કાગ બાપુ બાવા જેવું સ્વરૂપ, વૈષ્ણવ સાધુ છે. અને મેં કહ્યું તેમ કે ભલે ગમે તે વેશમાં હોય, બાવાના કોઈ ગણવેશ ન હોય, એના કોઈ સંપ્રદાયના ગણવેશ હોય, બાવાના ન હોય. અને તેથી ભાષાનો એક બહુ જ મોટો કોયડો મારા મગજમાં ઘૂમ્યા જ કરે છે યોગેશભાઈ, કે આપણે ત્યાં જ નહીં, લગભગ બધી ભાષામાં કોઈ પણ શબ્દ વાપરીએ એના પછી બ કેમ વપરાય છે? રોટલા બોટલા ખાધા, એ બોટલો શું છે? પાણી બાણી પીધું, બ કેમ આવ્યો? વિક્ટર બિક્ટર ગ્યાતા, બ શું કામ? વિક્ટર તો પરદેશી શબ્દ છે, એમાં બ કેમ આવ્યો? પિકનિક બિકનિક કરી હતી, પાર્ટી બાર્ટીમાં ગયા હતા, ચા પીધી બીધી, નાસ્તો બાસ્તો, આ બધું એક બહુ મોટો કોયડો છે મારા મનમાં કે આ બ કયો છે, કયો? મને એમ લાગે છે કે આવા બાવાનો બ છે પાછળ, એની પાછળ. અને તેથી આગળના બધા શબ્દોને ઓળખવા માટે આવું કંઈક બાવા પણ જ્યારે અવધૂતિ લઈ અને આપણે ત્યાં, અને જરૂર નથી કે બાપા પાયજામામાં હોય, જરૂર નથી કે આપણો લક્ષ્મણ બાપો ઓય આખરે તો આ જો ગિરનારી બાપુ મને પહેલી વાર દર્શન ત્યાં સાહેબ. આની બધી મસ્તી જોઈને મેં કીધું ભોળ પણ જેવો કોઈ મહામંત્ર નથી દુનિયામાં. આવું જે એની સહજ, તમે ગમે તેવા અર્થો કરો ને આના, જુઓ તો ખરો. એક એક શબ્દની પાછળ બ, એ બકાર છે, એ બાવાનો બકાર છે સાહેબ. અને તેથી અને જગદંબા કોણ છે? તો માં બહુ જ વૈશ્વિક શબ્દ છે, પણ એ માને આપણે એ શબ્દનું વજન ન ઉચકી શક્યા ત્યારે પછી બા કહેવા માંડ્યા. અને એ બા, એ પાછો બા પાછળ બા હોય ને તો જ બાબલા હારા લાગે, નહીતર એની ઉપર જબલાઈ ભૂંડા લાગે.